ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આગામી 21 થી 23 ડિસેમ્બર દરમિયાન ત્રિદિવસીય સશક્ત નારી મેળો યોજાનાર છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણના વિઝન અંતર્ગત સ્વદેશી અભિયાન હેઠળ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો મુખ્ય હેતુ એ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને તેમને સશક્ત બનાવવાનો છે. તો મેળાના સુચારુ આયોજન માટે કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે આ મેળો મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા સ્તરીય મંચ પૂરો પાડશે. તે સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક હસ્તકલા, સ્વ-સહાય જૂથો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપશે. તો આયોજન સંબંધિત વિભાગોને સ્ટોલ, મહેમાનો અને આનુષાંગિક વ્યવસ્થાનું નક્કર આયોજન કરવા સૂચના અપાઈ હતી. તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે મેળાનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સ્ટાર્ટઅપ સ્પોટ, મહિલા કેન્દ્રિત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન અને સ્વદેશી મૂલ્યોને મજબૂત કરવાનો છે. આ મેળામાં કૃષિ વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, GLPC, વન, પર્યાવરણ અને સહકારી વિભાગ સહિતના લગભગ 50 સ્ટોલ પ્રદર્શિત થશે. તો 3 દિવસીય આ મેળામાં સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર, વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, જિલ્લા કક્ષાએ મહિલા સ્ટાર્ટઅપ, પિચિંગ બેંક અને NBFC લીકેજ ડેસ્ક તેમજ ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન વ્યવસાય અંગે માર્ગદર્શન આપશે. તો આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, GIDC ઉદ્યોગ એસોસિએશન, હોટેલ ઇન્ડસ્ટ્રી, ખેતીવાડી, PGVCL, રોજગાર વિભાગ અને મત્સ્ય ઉદ્યોગ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.